જય માતાજી। આજે ચોમાસાની ઋતુ જામી છે બરાબરની, છોકરાને કંઈક નવું ખાવું છે એટલે મારા ઘરમાં પડી હતી મકાઈ, એટલે મેં વિચાર્યું કે મકાઈમાંથી સરસ મજાનો કંઈક સારો નાસ્તો બનાવી દઉં। તો સૌથી પહેલાં મેં 2 મકાઈ લીધી છે, એને આપણે કુકરની અંદર મૂકી દઈશું। 2 મીડિયમ સાઇઝની મેં 2 ડુંગળી લીધી છે, 2 ટામેટા લીધા છે। હવે આની અંદર 1 ગ્લાસ પાણી લઈશું, એની અંદર 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખી અને આપણે 1 વિસલ એને પાડી દઈશું। જો તમે જોઈ શકો છો કે એને મેં આ બધી વસ્તુઓને મેં ગેસ ઉપર મૂકી દીધી છે। 1 સીટી પડે પછી આપણે એને આગળ પ્રોસેસ કરીશું। જો મિત્રો, કુકરની 1 સીટી પડી ગઈ છે, તમે જોઈ શકો છો કે મકાઈમાં પણ સરસ કલર આવી ગયો છે, ટામેટાની ઉપરની છાલ નીકળી ગઈ છે। 1 સીટીમાં મારવાથી તે સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે આ ટામેટાની ઉપરની છાલ કાઢી નાખવાની છે। તમે જોઈ શકો છો તો કે કેવી સરળતાથી એની ઉપરની છાલ નીકળી જાય છે। તો આ છાલ નીકળી ગઈ છે। હવે આપણે એક મિક્સર જાર લઈશું, એની અંદર આ ટામેટું ઠંડુ થયા પછી જ એને કરવાનું છે। પછી આ 2 જે ડુંગળી મેં બાફી હતી એ અંદર લઈ લઈશું। તમે જુઓ કે હળદરના લીધે એનો કલર બહુ મસ્ત આવ્યો જુઓ। પછી એ મેં 4 કળી લસણ ફોલી રાખ્યું છે, એ અંદર નાખીશું। 2 લીલા મરચાં લીધા છે, એ પણ આપણે અંદર નાખી દઈશું અને થોડા મીઠા લીમડાના પાન, આને આપણે એ ક્રશ કરી અને ગ્રેવી બનાવવાની છે। જો તમે જોઈ શકો છો કેવી મસ્ત પેસ્ટ બની છે। હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। કંઈ જે આપણે બાફી હતી એ હવે ઠંડી થઈ ગઈ છે અને એને તમે જોઈ શકો કે ઇઝીલી દાણા છૂટા પડી જાય છે। આપણે જે 4 ટુકડા છે એ 4 ટુકડાને આ રીતે એના દાણા કાઢી નાખીશું। દાણા છૂટા પાડી દીધા છે, અમુક આપણે ભેગા હોય તો હાથથી પણ એને છૂટા પાડી શકીએ છીએ। પેન લઈ લીધી છે, એની અંદર 1 ચમચી તેલ લીધું છે। હવે આપણે એમાં જીરું નાખીશું, તમાલપત્ર નાખીએ, 2 લવિંગ નાખીશું અને ઇલાયચી મેં લીધી છે, એને આગળથી મોઢિયું ખોલીને અંદર નાખ્યું છે। હવે પછી આપણે જે ગ્રેવી બનાવી છે એ અંદર નાખીશું। આની અંદર મેં લીલું મરચું વધારે નાખેલું છે એટલે લાલ મરચું 1 જ ચમચી નાખીશ। હળદર તો આપણે અગાઉથી નાખી દીધેલી છે કુકરની અંદર બાફતી વખત, એટલે હળદરની જરૂર નથી। મીઠું પણ અંદર નાખેલું હતું, પણ થોડુંક સ્વાદ અનુસાર થોડુંક મીઠું અંદર નાખીશું। હવે આ ગ્રેવીમાંથી આપણે તેલ જ્યારે છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। આપણે ગ્રેવીમાંથી પાણી બધું ચૂસાઈ ગયું છે। હવે એમાંથી થોડીક આપણે ગ્રેવી કાઢી લઈશું, કારણ કે આપણે એક નાસ્તો બનાવવાનો છે અને આ જે વધી છે ગ્રેવી એની અંદર મેં જે કુકરમાં બાફવા માટે પાણી લીધું હતું એ વધ્યું હતું, એ આપણે ફેંકી દેવાનું નહોતું, એ આપણે આની અંદર ઉમેરી દઈશું। લગભગ 1 ગ્લાસ મેં પાણી નાખ્યું હતું, એમાંથી અડધું પાણી બળ્યું હતું અને અડધું ગ્લાસ પાણી વધ્યું હતું, એ પાણી મેં આ ગ્રેવીની અંદર નાખી દીધું છે। હવે તમે જુઓ કે તેલ પણ છૂટું પડી ગયું સરસ મજાનું। હવે એની અંદર જે આપણે બાફેલી મકાઈ હતી એ અંદર નાખી દઈશું, એટલે ગ્રેવીની સાથે સાથે મકાઈ પણ બરાબર અંદર ચડી જશે। હવે આ 2 મિનિટ માટે એને આપણે ઢોકીને ચડવા દઈશું।